નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગેસ ચિતા બાબતે વિવાદ, નારાજ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા મેયરને રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડોદરા શહેરના છાણી ગામમાં સ્મશાન ગૃહ ખાતે ગેસ ચિતા પ્રસ્થાપિત કરવા તેમજ પ્રસ્થાપિત થયા બાદ દાતા દ્વારા તેના સંચાલન અને નિભાવણી પણ કરવાના હેતુસરનું કામ એજન્ડા પર લેવામાં આવ્યું હતું, જેને મંજૂર તો કરવામાં આવ્યું હતું, પરંતુ છાણી સ્મશાન ગૃહના બદલે નિઝામપુરા ખાતે સ્મશાન ગૃહમાં આ જ ચિતા મૂકવા શરતે મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હરીશ પટેલ, અમીબેન રાવત અને જહા ભરવાડ દ્વારા નારાજગી વ્યક્ત કરી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દાતા છાણી ગામના છે અને તેઓ છાણી સ્મશાન ગૃહમાં ગેસ ચિતા મૂકવાનું કહી રહ્યા છે, ત્યારે નિઝામપુરામાં મૂકવા બાબતે કેમ મંજૂર કરવામાં આવ્યું છે તે અમને સમજાતું નથી. જો નિઝામપુરામાં સુવિધા ન હોય તો પાલિકા શું કરી રહી છે તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા. તો બીજી તરફ આ બાબતે સ્ટેન્ડિંગના ચેરમેને જણાવ્યું હતું કે છાણી વિસ્તારમાં જરૂરિયાત ઓછી છે અને નિઝામપુરામાં જરૂરિયાત વધારે છે, જેથી તમામ સભ્યોના મત પ્રમાણે નક્કી કરાયું છે કે દાતાને છાણીની જગ્યાએ નિઝામપુરામાં આ જ સુવિધા ઉપલબ્ધ કરાવે તે માટે તેમની સાથે વાત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. કોર્પોરેશનના જે સત્તાધીશો છે એમની જે વિચારશ્રેણી છે એની ઉપર જ મને તો હવે અત્યારે શંકા લાગે છે. કોઈ માણસને દાન કઈ જગ્યાએ કરવાનું છે નક્કી પણ આ લોકો કરશે શું? જે દાતા છે એને છાણીમાં દાન કરવું છે, છાણીમાં ગેસ ચિતા ઓલરેડી છે નહીં, તો ત્યાં વિસ્તારના લોકોને ફાયદો થાય એના માટે એમને વિચાર આવે છે દાન કરવું છે. જ્યારે કોઈ CRS ફંડમાંથી કે કોઈ અન્ય દાતા કોઈ કામ માટે પૈસા આપતા હોય તો ક્યારે સ્ટેન્ડિંગમાં કામ આપતા નથી, પણ પોલિટિકલી પ્રેશરના કારણે ખરેખર મેયર ચેરમેન કોઈ પોલિટિકલ પ્રેશરથી કામ ના થવું જોઈએ. વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરા શહેરના લોકો માટે કામ કરવાનું હોય. અહીંયા પોસ્ટ પર બેઠા પછી એમના પાર્ટીના લોકોને ખુશ કરવા માટે નથી બેસાડે, અહીંયા આગળ વડોદરા શહેરના લોકોના વિકાસના કામો માટે બેસાડે. પણ આજે જે નિર્ણય લીધો છે એમને એક એવું લાગે છે નિર્ણય પરથી કે વડોદરા શહેરના મેયર ને વડોદરા શહેરના ચેરમેન નથી અને સ્ટેન્ડિંગ કમિટી વડોદરા શહેર માટે નથી, એમની પાર્ટીના લોકોને ખુશ કરવા માટેની આ કમિટી છે. એમના પાર્ટીના લોકો ખુશ થાય એવા જ કામો આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય છે એવું આજના નિર્ણય પરથી મને લાગે છે. એમાં કોઈ શંકા જ નથી. એ માણસનું મેં સવારમાં જ કીધું હતું, શાક માર્કેટ બનાવવાનું હોય, શૌચાલય બનાવવાનું હોય કે ચિતા મૂકવાની હોય, દરેકની અંદર એ ભાઈનો વિરોધ જ હોય. એટલે સવારમાં જ ખરેખર એમની માનસિકતા ચેક કરવી જોઈએ. એમની સાથે સાથે જે નિર્ણય લેનારા છે એમની પણ હવે તો માનસિકતા ચેક કરવી જોઈએ એવું મને લાગે છે. કોઈ દાતાશ્રીએ અમને પત્ર લખી અને જાણ નથી કરી કે અમારે છાણી સ્મશાનમાં ગેસ ચિતા આપવી છે. કોંગ્રેસ પાર્ટીના સભાસદશ્રી દ્વારા અમને પત્ર લખી અને કોઈ દાતાશ્રી ગેસ ચિતા છાણી સ્મશાનમાં લગાડવા માગે છે. જ્યારે ગેસ ચિતાના ઓએનએમની વાત આવે એટલે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ભવિષ્યના ઓએનએમના ખર્ચ ખાતર મોકલવી પડે. કમિશનર સાહેબે આજે દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મોકલી છે. સ્ટેન્ડિંગ લોકશાહી ઢબે અને તમામ સ્થાયી સમિતિના સભ્યોના મંતવ્ય અનુસાર ચાલતી હોય છે. આજે જે કૈલાસધામ ટ્રસ્ટ દ્વારા આ સ્મશાનની નિભાવણી કરવામાં આવે છે, સ્મશાનમાં પૂરતા પ્રમાણમાં ચિતા છે, પૂરતા પ્રમાણમાં લાકડા છે, ખૂબ સારી રીતે ચાલતું સ્મશાન છે, NGO દ્વારા ચાલતું સ્મશાન છે. તમામ સભ્યોએ લાગણી વ્યક્ત કરી કે અહીંયા જે સ્વર્ગવાસ થયેલા લોકોના ડેડ બોડી આવે છે એની સંખ્યા પણ ઓછી છે, સ્મશાનમાં જગ્યા પણ ઓછી છે. એની કમ્પેરિઝનમાં નિઝામપુરા સ્મશાનની હાલત ખસ્તા છે અને ત્યાં આગળ ડોનર ડોનેશન કરે એવી વિનંતી કરવી જોઈએ. આવી લાગણી વ્યક્ત કરતાં આજે આ દરખાસ્તને માં એવો ઠરાવ કરવામાં આવ્યો કે છાણીના બદલે દાતાશ્રીને રિક્વેસ્ટ કરવી કે નિઝામપુરા સ્મશાનમાં આ ગેસ ચિતાનું ડોનેશન કરવામાં આવે. ડોનર કોણ છે એની જાણકારી મેળવી ડોનર સાથે ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં શું નિર્ણય લેવો એની આપશ્રીને જાણ કરવામાં આવશે અને એની યોગ્ય ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિના સભ્યોનો ફરીથી જરૂર લાગે તો મંતવ્ય પણ લેવામાં આવશે. હવે સ્થાયીમાં જ્યારે કામ આવતા હોય એની પાછળ ઘણા બધા રેમિફિકેશન હોય, એ બધી ડિટેલમાં હું પર્ટિક્યુલરલી જતો નથી.
એટલે શું કારણ છે શું નહીં એની પણ તપાસ કરીશું. પૂર્વ ચેરમેન સતીશ પટેલ આ કામ ના થાય એ માટે રાજકીય દબાણ કરે છે, આ વાત તમારે ધ્યાને છે? મને તો કોઈ ફોન નથી આવ્યો અને મારી જોડે કોઈ એ બાબતની વાતચીત પણ નથી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.